ડગે હવા ભરે હેરા અહીંયા જાતું બધું કાઢી ડાયરેક્ટ નટ બોલ હોરા કરી નાખ્યા હે જીરું પીતું હતા આમ ભરીને વરીએ હા સ્વિચ માં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હે તમારે સર ની વાયર માં હાલ્યા ચાર મશીન આપણે અહીંયા હે ત્રણ જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો તારે સવારમાં આપણે આવી ગયા અહીં આપણે વાકોતરા મશીને અહીંયા હે ને ત્રણ મશીન ચાલુ કરી નાખ્યા આપણે એક આલેરો ઈંડામાં એક આલેરો જીરામાં ને હે ને બીજું જીરામાં આલેરો જો આમ તો જોઈ શકો છો આ મોલો છે ને આ જીરામાં આલેરો બે ધોરીએ આ મશીન એક ધોરી આલેરો જીરામાં એ આપણા બાકોતરા મોલો આલેરો ઈંડામાં જો ગાઈસ નજી મિત્રો આપણે ત્રણ કિલો ચાલુ કરવા જવાના છે આપણે હુંફળી વાળા ये है ने जीरा में जाले हेरा ત્રણ ये चालू करता है આપણે ફટાફટ ના તરફ થી ચાલુ થઈ ગયા છે ખબર હવે બોર માં હેરાન થઈ જાય કોણ ચાલુ કરવાનું થાય ને એટલે હા હે કોણ હાથમાં આવી જાય કેમ કે ઉપાડ બહુ આમાં એકલો ચાલુ કરું બીજું કોઈ નહીં એકલો જ 6 મશીન છે એકલો ચાલુ કરું ત્રણ મોલા છે ને ત્રણ નનકા કમ્પ્લીટ एकदम चालू करना है जो वाले हैं बागाजी की बोला था काला ने वो मशीन है चालू करता है तो मित्रों આપણે જે હુબળી વાળી મશીન આવી ગયા અહીંયા આપણે ત્રણ મશીન આલે હેરા ત્રણિયા ત્રણવા 6 અને એક વચ્ચે 7 મશીન આલે હેરા આપણે કાના ભાઈને હું ચાલે હેરો એટલે હાથનું હે 7 મશીન આલે હેરા આપણે જીરામાં ને બધા જીરામાં આલે એક જેંડા માલે હેરો ભાઈ બીજા બધા 6 જીરા માલે હેરા જો આ મોલો જીરા માલે હેરો આ મશીન જીરા માલે હેરો આ વેલી ફાઈવર જીરા માલે હેરો આ ગોવામાં મશીન છે આપણું આ 1 2 3 4 આ ચાર મશીન આપણે અહીંયા હે ત્રણવા હે ને વચ્ચે છે ને તો રાઈટના હે આ તો બંધ પડ્યું હે એટલે મતલબ હાથ જ આલે મશીન તો આપણે આઠે પણ આપણે આ બંધ છે તારે આ ખાલી આ એક આખી તરફ ને આ હુબલી આ બે જ પાવા માટે એક જ છે આ મશીન ખાલી પાંચનું હે બાકી આ સુરેશભાઈ રામસિંહભાઈ બધાને જાય ને પાણી આ મોલાનું જાય બધાને ને ખોડાભાઈ ને પ્રકાશભાઈ ને બધા આનું જાય ને વેલજીભાઈ નું મશીન એ વેલજીભાઈ નામ જ પાણી જાય આવી રીતના હે કાંઈક અલગ અલગ મશીન આપણે રાખ્યા છે બધા શું કહે ઝપાટ પી જાય એના માટે ને હમણાં આપણે એક વિડીયોમાં કમેન્ટ આવી હતી કે તમારા ભાઈ ટ્રેક્ટર કેટલા મારા કન ટ્રેક્ટર છે ને ભાઈ 5 છે 5 મેસી છે 4 5250 છે એક 4 વ્હીલ છે 254 4x4 બધા મેસીન જ છે આપણે શોખ જ મેસીનો હોય એટલે મેસીન જ ટ્રેક્ટર રાખી એવી રીતના હે તો તારે હે ને આપણે જરાક ખેત ટમાટો બતાવી કે શું અત્યારે શું વાવણી હાલે શું કાંઈ જરાક બતાવી મિત્રો આપણે મશીન એકદમ ઓકે ચાલુ કરીને તારા આપણે ખેતર આવી ગયા અહીં જો આમાં હે ને જીરાનું વાવતર થઈ ગયું હોય અને જો તોરિયા નખાય હેરા હાલમાં તોરિયા નાખે હેરા ને આમાં વરિયાનું વાવતર થઈ ગયું હોય આ ખેતરમાં આમાં તોરિયા નખાઈ ગયા છે એ એક બેદની પાણી ચાલુ કરવાનું હોય આ બાજુ ખોડાભાઈ પાણી ચાલુ કરી નાખ્યું હોય આમાં નટ નાખવાનું તો આ રહ્યો ને આ મિત્રો આ રહ્યો ને આ ભાઈ રહ્યો ને આ હે ને વાયર ઉપર હે ને વાટ્યું વાગે હેરો આજે વાયર બાંધેલ રહેજો હે લે કેવા મણા પડ્યા છે તો તમને શરમ નહીં આવતી તમારે શરમ નહીં વાયર માં હાલ્યા હે એ તો હવે નટ નાખશો ને હું આવે ત્યારે ગજા આખો કાઢ નાખે હે આખો કાઢ નાખે ના નીકળે વાયર આવા જો મિત્રો માં આવા માણસો હોય કે જુગાડ હારો કરે બાકી જો વગર નટે વાયર માં દીધા રાખ્યું એલા નાખ્યો બે તો ધોરિયા કેવો આપણો ટ્રેક્ટર એલા કેવો આપણો ઘોડો કેવો હાલે બધા સારો હાલે ને હાલે તો જા કા મિત્રો કાકા હે જો હે ને મસ્ત ટેપ બેપ હે ખાઈ નાખ્યા મિત્રો હમણાં હું ટ્રેક્ટર નાખું ને એટલે આવું જ કાક થાય આ જે વાગતો કાક ને ખાઈને બેઠા હોય મિત્રો છેડા બેડા કઈ ધકી નહીં ગયા આ એને ચાલુ કરતા નહીં આવડતી ગાણી લગતો ખાલી હા સ્વિચ માં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હે સ્વિચ છે તો થઈ ગઈ ને ચાલો આપણે કોઈ લઈએ ચાવી વાળી સ્વિચ એ નાખવી એક બાજુમાં ઢોરા થાય એટલે ત્યાં તો હે ને કાંઈ નહીં તો મિત્રો હે ને આપણે જો ખેતાભાઈ ના મહિને વરિયાજ વાવી નાખી છે ખેતાભાઈ એમ રાયડો તો શું થયું રાયડા વાળો ગામ ઉતરી ગયો હેરાન થવાનું
ભાઈ ખેતર મારા નીકળ્યા હતા પાઈ ને આમાં ત્યાં જીરું પીતું હતા આમ ભરીને વરિયે બરાબર જીરું તમારું વાઈ ગયું કા બાકી કઈ વરિયા છે ભાભી ભાવી તો હે કઈ રાતો રાત વાવી નાખી દેખાવા નીકળી શું વાયું કે નહીં હું ફેરે હું દિવસ નવાયું તું દેખી જાય ભાડું રાત રાત વાવી નાખ્યું રાત વાવી નાખી તો જો મિત્રો આખા આખા મહિને રાયડો ભાંગીને વરી વાવી નાખી હે ઉગે ત્યારે ખબર પડે કે વરી રાયડો વરિયા બે મિક્સ માં ના ઉગે સારું ઉભી છે જેમ હોજી જા તો જો મિત્રો આપણે વરી વાવી નાખી વોલીના મંગલમની કા તો કાંઈક આવી રીતના તારે તારા પછી હાલે હેરું પાંગી હીરાન વાવી હીરાન કા કેટલા દી હાલ સાઈડ ગણ પણ તે દોઢ દી હાલે હાલ એક દી હાલ ના એક દી માં ના પી ના પી એક દી ના પી મોટર છે ને ધાંધિયા કરે ને એટલે ના પી લાઈટ પી જાય હોર નો મોલો હોય લાઈટ વાર નથી અમારા ઘટાડા હોર નો મોલો હોય પી જાય પછી આખા મિલિયો લાઈટ આવે આવતા લાઈટ 2-3 કલાક તો જાય જ છે ઓછામાં ઓછી ના ના ઓછું કલાક હાલે ખેડૂતો મરો કા આ મેં 2 એકડ પલાર્યું છે આમ તો ત્યાં 4 એકડ પાઈ નહીં હતા વરીને ડીઝલ વાઈ બરાબર તો મિત્રો આપણે હે ને વાવણીને હમર તૂટી ગયો છે જવાનું છે ઘરે વેલ્ડિંગ કરવા મિત્રો આપણે આવી ગયા ઘરે ને આપણે હે ને વાવણીને હમર તૂટી ગયો તો મને કીધું હતું કે જો આવીને તૂટી ગયો છે મિત્રો આમાં છે ને આપણે વેલ્ડિંગ બહુ ભર્યું આમ ભર્યું આમ ભર્યું પણ અમારે છે ને આમ થાય છે ને એટલે વારે ખરી છે ને એક સાઈડ ખપે વેલ્ડિંગ મૂકી દે ને એટલે આપણે છે ને હવે અમે નટ બોલો સુધા કરવી પડશે આમાં હોલ કરી આમાં નટ નાખી દઈશું આપણે એટલે છે ને લગભગ હવે તૂટશે નહીં એટલે એકવારને બધાને કાપવું પડશે તો હાલને ફટાફટ કાપી નાખી એકવારનું એમાં છે નટવાળો અમારે નાખી નટ બોલવાળો લગભગ હવે તૂટશે જ નહીં આમાં ઘણી વાર વેલ્ડિંગ કર્યું એટલે વેલ્ડિંગ સારું પાઇપનું છે ને જો હાંકા થઈ જાય ને તૂટી જાય મિત્રો જો આપણે ને અમારી એકદમ ઓકે કરી નાખ્યો હોય જો નટ બોલ વળી નાખ્યા એમ જો હે ને રાજા એકદમ ઓકે કરી નાખ્યો અહીંયા જાતું બધું કાઢી ડાયરેક્ટ નટ બોલ હમણાં કરી નાખ્યા હે એટલે હે ને લગભગ હવે તો હે ને તૂટશે નહીં લાગે તૂટશે નહીં હોય તૂટ નહીં હા ભાઈ હવા ભરે હેરા રે લાલાભાઈ વાવા લઈ જાય ટ્રેક્ટર ટ્રેક્ટર હાસવ જો કાંઈ ના થવા દેતા હો ને હવે વગર ટ્રેક્ટર કસરમ નહીં આવતી હે હા મિત્ર આમ જો ડગાઈ ને હવા ભરે હેરા ટાઈ ભરે હેરા એટલે આ નવરાત્રા ના હું છે ને જે રાખવાનું ત્યારે જ આ બધા ગોગા કાઢે આવા હેલા કામ ટાણે કેમ ગોગા કાઢશો તું ઓ અરે આ તોડી નાખશે તોડી એ બધું જો ને મિત્રો બધું વાપસ થઈ ગયું જો ને 2 વાગે લાઈટ આવી હોય ને મશીન બંધ કરતા આવીને મોટર ચાલુ કરતા આપણે મોટર ચાલુ કરવા ગયા નથી કેમ કે લાઈટ જ હજી નથી આવી તને 5 વાગે હેરા તો નથી આવી આપણે તારે ઘરે ને આપણે જો રજકો વાળો જે રહ્યું ને આપણે ખેડી નાખ્યું છે રાખી ગયું ને રોટા રાખી દીધા બાવાનો રજકો સમજો હે ને આ બાજુ આપણી જાર પડી છે ત્યાં નાખી હતી જાર તો આપણે ઘણી છે આપણે પૂરતી અહીંયા નાખીએ બાકી છે ને આપણે લાખાભાઈ મકાન આગળ નાખીએ તો મિત્રો આપણે ફરીને વળીને જોવા ગયા હતા લાઇટ આવી કે નહીં આવી હજી નથી આવી એટલે હે ને જો અત્યારે જો સાંજ થઈ ગઈ છે તો હે ને થાક્યા અહીં મશીન બંધ કરશું ને વિડીયો પણ બંધ કરશું કેમ કે ઘણો વિડીયો લાંબો થઈ ગયો એટલે મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી જય શ્રી રામ જય માતાજી આપણી ચેનલનો નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે ત્યાંથી જય શ્રી રામ જય માતાજી